માથીની લખેલી સુવાર્તા એનો 3 અધ્યાય. માથીની લખેલી સુવાર્તા અધ્યાય 3. અને તે દિવસોમાં યોહાન બાપ્તિસ્ત પ્રગટ થયો ને યહૂદિયાના રાનમાં ઉપદેશ કરતા એમ કહેતો કે પસ્તાવો કરો, કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. કારણ કે જેના વિશે યશાયા પ્રબોધકે કહ્યું હતું કે રાનમાં પુકારનારની એવી વાણી કે પ્રભુનો માર્ગ તૈયાર કરો, તેના રસ્તા સીધા કરો, તે એ જ છે. અને તે યોહાનના કપડા ઊંટના રૂંવાના હતા ને તેની કમરે ચામડાનો પટ્ટો હતો ને તીરો તથા રાની મધ તેનો ખોરાક હતો. ત્યારે યરૂશાલેમના તથા યહૂદિયાના તથા યર્દનના આખા પ્રદેશના લોક તેની પાસે ગયા અને પોતાના પાપ કબૂલ કરીને તેઓ યર્દન નદીમાં તેનાથી બાપ્તિસ્મા પામ્યા. પણ ફરોશીઓમાંના તથા સાદુકીઓમાંના ઘણાને તેનાથી બાપ્તિસ્મા પામવા સારું આવતા જોઈને તેણે તેઓને કહ્યું કે ઓ સર્પોના વંશ, આવનાર કોપથી નાસવાને કોણે તમને ચેતવ્યા? તો પસ્તાવો કરનારને શોભે એવા ફળ આપો અને તમારા મનમાં એમ કહેવાનું ન ધારો કે ઇબ્રાહિમ અમારા પિતા છે, કેમ કે હું તમને કહું છું કે આ પથ્થરોમાંથી દેવ ઇબ્રાહિમને સારું છોકરા ઉત્પન્ન કરી શકે છે. અને હમણાં જ ઝાડોની જળ પર કુહાડો મુકાયો છે, માટે દરેક ઝાડ જે સારું ફળ નથી આપતું તે કપાય છે ને અગ્નિમાં નંખાય છે. પસ્તાવાને સારું હું પાણીને તમારું બાપ્તિસ્મા કરું છું ખરો, પણ જે મારી પાછળ આવનાર છે તે મારા કરતા સમર્થ છે ને તેના ચંપલ હું ઉતારવા યોગ્ય નથી. તે તમારું બાપ્તિસ્મા પવિત્ર આત્માએ તથા અગ્નિએ કરશે. તેનું સુપડું તેના હાથમાં છે ને તે પોતાની ખડીને પૂરેપૂરી સાફ કરશે ને પોતાના ઘઉં ભંડારમાં ભરશે, પણ ભૂસું ન હોળવાનાર અગ્નિમાં તે બાળી નાખશે. ત્યારે ઈસુ યોહાનથી બાપ્તિસ્મા પામવા સારું ગાલિલથી યર્દન નદીએ તેની પાસે આવ્યો. પણ યોહાને તેને વાર્તા કહ્યું કે તારાથી મારે બાપ્તિસ્મા પામવું જોઈએ ને શું તું મારી પાસે આવે છે? પણ ઈસુએ તેને ઉત્તર આપ્યો કે હમણાં એમ થવા દે, કેમ કે સર્વ ન્યાયપણું એમ પૂરું કરવું આપણને ઘટાડ જ છે. ત્યારે તેણે તેને બાપ્તિસ્મા પામવા દીધું અને ઈસુ બાપ્તિસ્મા પામીને તરત પાણીમાંથી નીકળી આવ્યો. અને જુઓ, તેને સારું આકાશ ઉઘાડાયું ને દેવના આત્માને કબૂતરની પેઠે ઉતરતો ને પોતા પર આવતો તેણે દીઠો. અને જુઓ, એવી આકાશવાણી થઈ કે આ મારો વહાલો દીકરો છે, તેના પર હું પ્રસન્ન છું.